જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામેથી ગંભીર અને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ મામલે ભેસાણ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। માહિતી મુજબ 3 આરોપીઓએ સુનિયોજિત રીતે ઇન્સ્ટાગ્રામ દ્વારા સગીરાનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવી માનસિક દબાણ અને ધમકીઓ આપી હતી। સગીરાને લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું અને તેના પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપવામાં આવતી હતી। આરોપીઓએ સગીરાને સુરત મોકલવાની પણ વ્યવસ્થા કરી હતી, પરંતુ સમયસર પરિવારની સતર્કતાથી મોટી ઘટના ટળી ગઈ હતી। હાલમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે કે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નજર રાખવી જરૂરી બની ગઈ છે। ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની બનાવની વિગત એવી છે કે આ કામે આરોપીઓ હર્ષિત વગાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા તથા મિત ઉધાર નામના વ્યક્તિઓ જે ફરિયાદી છે આ કામના, તેઓનો સતત ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરે છે અને તેઓ જાણતા હોય કે તેઓ સગીર વયના છે, છતાં પણ તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈને તેઓને લલચાવી ફોસલાવી તથા તેઓને પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાના ઈરાદે દબાણ કરી ફરિયાદીને અવારનવાર દબાણ આપે છે કે જો તેઓ અમારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તેના ભાઈનું અપહરણ કરી લેવામાં આવશે તથા અન્ય જગ્યાએ તેઓની સગાઈ થવા દેવામાં નહીં આવે। જે કારણોસર આરોપી નંબર 1 પાસે મજબૂર જવા માટે તેઓને મજબૂર કરવામાં આવે છે અને જે આ કામે આરોપી મિત ઉધાર નામના જે વ્યક્તિ છે તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે। આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે, છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે। જે અંતર્ગત બીએનએસ કલમ 317(2), 87, 351 તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ કામે હર્ષિત વગાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મિત ઉધાર નામના જે વ્યક્તિ હાલ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે। જે આ સમગ્ર ઘટના છે આ સમય દરમિયાન તેઓના માતા પિતાને ખ્યાલ આવે કે જે તેમની સગીર વયની દીકરી છે તે સુરત મુકામે જઈ રહી છે, જેથી તેઓએ તેમના માસીનો કોન્ટેક્ટ કરી અને દીકરીને ત્યાં માસીને હેન્ડઓવર કરેલી હતી।